લીલા મરચાં, લીલા ધાણા સમારી લીધા છે, મિક્સરના અંદર ક્રશ કરવાના છે. સાથે લસણ નાખવાનું છે. એક ગાંઠિયો એટલું આપણે લસણ નાખીશું ને આને ક્રશ કરી દઈશું. અને ઉપર નાખવા માટે લીલા ધાણા અને મરચાં લીધા છે. 3 નંગ તીખા લવિંગિયા મરચાં છે, ધાણા છે. આ 100 ગ્રામ એટલા છે ધાણા અને મરચાં બંને થઈ. લસણ બધું 100 ગ્રામ એટલું છે. મારે થોડું વધારે બનાવવાનું છે એટલે તમારે ઓછું બનાવવાનું તો ઓછું વાપરવાનું. આને ક્રશ કરી દઈશું. મકાઈનો લોટ લઈ લીધો છે આપણે, 1 કિલો એટલો છે. અંદર પેસ્ટ નાખીશું આપણે, ધાણા અને કોથમીર, લસણ બધું વાટેલું છે. એક ચમચી મીઠું નાખું છું, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. મારે થોડું વધારે છે એટલે મીઠું થોડું વધારે નાખું છું. હળદર નાખું છું અડધી ચમચી. 1 ચમચી લાલ મરચું નાખું છું. આ લવિંગિયા મરચાં છે, તીખા છે એટલે મરચાંની જરૂર વધારે પડે નહીં. લાલ મરચું આપણે 1 ચમચી નાખ્યું છે. 1/2 ચમચી જેટલું ધાણા જીરું નાખું છું. આખું જીરું નાખીએ છીએ આપણે. જીરું નાખ્યા પછી આપણે લીલા મરચાં 2-4 નંગ સમાર્યા હતા એ અને લીલા ધાણા સમાર્યા હતા એ નાખી દીધા છે. હવે આપણે હાથથી મિક્સ કરી લઈશું. હાથથી મિક્સ કરીશું. હવે આપણે થોડું પાણી રેડી અને લોટ બાંધશું. પાણી થોડું નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું. પાણી થોડું નાખવાનું જેથી કરીને ઢીલું ના થઈ જાય. આપણે નોર્મલ રોટલા બનાવીએ એવી રીતના લોટ રાખવાનો છે. રોટલાથી થોડો ઢીલો રાખવાનો જેથી કરીને પાંદડા ઉપર આપણે સરસ મજાનો લગાવી શકીએ. આવી રીતના લોટ વેટી અને આપણે એક તપેલી મૂકી દઈશું જેથી કરી લોટ બધો સરસ મજાનો રહે. આવી રીતના તપેલા મૂકીએ છીએ લોટ. આવી રીતના લોટ આપણે તપેલાના અંદર મૂકીશું. આવી રીતના વાટા વારી લઈએ છીએ લોટના. આવી રીતના લોટ બધો કરી તપેલામાં લઈ લીધો છે. આવી રીતના એક ગુલ્લો રાખવાનો છે. એને મસરી અને પાના ઉપર કેવી રીતે લગાવો એ હું તમને બતાવું. આ લોટ આપણે ઢાંકી દઈશું જેથી કરી વાયરાય ના જાય. બધો લોટ સરસ મજાનો મુલાયમ રહે. હવે આને આપણે મસરી દઈશું. પહેલાં આવી રીતે હાથથી લોટને મસળવાનો છે. લોટ મસળાઈ જાય પછી પાના ઉપર આપણે ગુલ્લું સરસ બનાવી અને લગાવીશું. પાના ઉપર થાપડવાનો છે. હવે ધોઈ અને અમે આવી રીતના કપડા ઉપર કોરા પાડી દેવાના છે. થોડા જ કોરા પાડવાના છે. પછી આપણે આવી રીતના પાન લીધું છે. પાન ઉપર આવી રીતના મૂકીશું. આપણે બીજું પાન ઉપર લગાવવાનું. હવે થોડું હાથથી દબાવી દઈશું. આવી રીતના સળી લીધી છે અમે. સળીથી આપણે ફીટ કરવાનું છે જ્યાંથી કરી અને અંદર છાણાનો ભૂકો ના જાય, કચરો ના જાય એના માટે. ચાર હારી ટોટલ લગાવવાની છે.
મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણીઓ તો સરસ મજાનું રેડી થઈ ગયું છે. આવી રીતના બધા જ પાણીયા આપણે કરી લેવાના છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે. આવી રીતના પેક કરી દેવાનું છે સરસ. બંને બાજુથી સરસ ફિટ કરવાનું. હવે આપણે આને બાટાના અંદર શેકવાનું છે, છાણાના બાટાના અંદર. હવે રીતે હાથથી પહેલાં થોડું દબાવી દેવાનું. પછી બીજું પાન લગાવી દઈશું આપણે ઉપર. બીજું પાન લગાવ્યા પછી પણ દબાવી દઈશું સરસ. આ થોડું મહેનતવાળું કામ હોય છે એટલે એક બે જણા મળીને કરવું પડે આપણે. અગરબત્તીની સળી તમારી જોડે હોય તો બી ચાલે, બહુ જ મસ્ત મજાનું બીજું પણ પાનનું રેડી થઈ ગયું છે. અમારે તો ભાઈ જાજા બનાવવાના છે એટલે બીજા હું બનાવી લઉં, પછી આપણે શેકવાના ચાલુ કરીએ. પલટાવતા રહેવાનું, પાન બળશે એટલે સરસ મજાના શેકાઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના આવી રીતના પાના બરે એટલે સરસ મજાના ચડી જશે. બહુ જ મસ્ત આવી રીતના બરોબર શેકાવા દેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બટાના અંદર કેટલા મસ્ત મજાના શેકાઈ રહ્યા છે. સુગંધ પણ બહુ જ ફાઇન આવી રહી છે. સરસ મજાના શેકાઈ જાય પછી હું તમને બતાવું. મિત્રો તમે જોઈ શકો શેકાઈ ગયા છે. હવે આપણે આવી રીતના તમને ખોલીને બતાવું હું. કેટલા મસ્ત મજાના દેખાય છે. બંને બાજુથી સરસ મજાના પાન નીકાળી દેવાના છે. હવે આપણે આવી રીતના બધા તૈયાર કરી અને પછી ગાર્નિશિંગ કરીશું. અને મસ્ત મજાની દાળ બનાવી છે અડધા ચણાની દાળ જોડે ખાવાના છે. આ તમારે ચટણી જોડે સોસ જોડે ખાવા હોય તો બી ખાઈ શકો છો. હું બધા જ આવી રીતના આ તૈયાર કરી અને થાળીના અંદર લઈ લઈ. જોઈ શકો પાનના તો બહુ જ મસ્ત મજા થઈ ગયા છે. પાનની ઉપર ડિઝાઇન પડી ગઈ તમે જોઈ શકો છો. આ પાનની ડિઝાઇન છે. હવે આપણે આવી રીતના થાળી લઈ લઈશું.